વડોદરાના ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં રેસ્ક્યુની કામગીરી હજુ સુધી યથાવત છે। એનડીઆરએફની ટીમની સતત બીજા દિવસે રેસ્ક્યુની કામગીરી ચાલી રહી છે। ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં અત્યાર સુધી 15 લોકો મોતને ભેટ્યા છે। તપાસ સમિતિની ટીમ ઘટના સ્થળે પહોંચી છે। આજે બપોર બાદ મુખ્યમંત્રી ઘટના સ્થળે આવે તે પ્રકારની અત્યારે સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। વડોદરાના પાદરામાં આવેલો ગંભીરા બ્રિજ કે જે વચ્ચેથી તૂટી ગયો, એક ટ્રક સહિત કાર, ઇકો કાર, અનેક વાહનો, 5 થી 6 જેટલા વાહનો મહી નદીમાં ખાબક્યા અને 15 જેટલા લોકો કે જે લોકોએ જીવ ગુમાવ્યો છે। ઘણી બધી વખત રજૂઆત કરવામાં આવી, ચેકિંગ કરવામાં આવ્યું। આ બ્રિજ વાહન ચાલકો માટે ખતરનાક હતો। મોટા વાહન ચાલકો આ બ્રિજ પરથી પસાર ન થાય અને વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે તે પ્રકારની પણ માંગ કરવામાં આવી, પરંતુ તંત્ર ઊંઘતું રહ્યું। રવિ આપણી સાથે લાઈવ જોડાયેલા છે। રવિ, ગંભીરા બ્રિજ અકસ્માત થયો અને તંત્રની બેદરકારી, તંત્રની લાપરવાહીના કારણે આ દુર્ઘટના થઈ। 15 જેટલા લોકો કે જે લોકોએ જીવ ગુમાવ્યા છે અને હવે એક જે પેટર્ન છે આપણા તંત્રની, આપણા સરકારની, કે એક બ્રિજ તૂટે છે ત્યારબાદ ઘણા બધા બ્રિજો બંધ કરવામાં આવતી હોય છે, કોઈ આગની ઘટના બને તો ત્યારબાદ ચેકિંગ કરવામાં આવતું હોય છે। હવે એ પ્રકારનું એક નાટક થયું હોય એવું અત્યારે લાગી રહ્યું છે। બિલકુલ વાત કરવામાં આવે તો ગંભીરા બ્રિજ દુર્ઘટનાને 26 કલાકથી પણ વધારેનો સમય વીતી ગયો છે, તેમ છતાં પણ હજુ સુધી રેસ્ક્યુની કામગીરી પૂર્ણ નથી થઈ શકી। એનડીઆરએફની ટીમ છે, એસડીઆરએફ છે, ફાયર બ્રિગેડના જવાન છે, તમામ હોવા છતાં પણ રેસ્ક્યુની કામગીરી તંત્ર નથી કરી શક્યું અને 26 કલાકથી જે લોકોએ પોતાના સ્વજનો લાપતા છે તેઓને કોઈ અતાપતા નથી, કોઈ માહિતી નથી અને જેને લઈને 26 કલાકથી લોકો અહીંયા છે અને રાહ જોઈ રહ્યા છે કે ક્યારે તેમનું સ્વજન મળે। આ તમામ લોકો એવા છે કે જેમના સ્વજનો ગુમ થયેલા છે, લાપતા છે કાલથી જ, અને તેઓ તંત્રને કીધું છે કે મિસિંગ લિસ્ટ પણ તંત્રને આપ્યું છે, પણ માત્ર એક ક્રેન અને 2 થી 3 જેસીબી મશીનથી દોરડા બાંધીને અને તાર બાંધીને આ જે હેવી વ્હીકલ છે તેને પાણીમાંથી ખેંચવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે, જેને લઈને આ તમામ સ્વજનો નારાજગી વ્યક્ત કરી રહ્યા છે। સોનલબેન છે, તેમના ભાણિયા પણ કાલથી લાપતા, તેમની સાથે વાત કરીશું। સોનલબેન, તમારા ભાણા જે કાલથી લાપતા છે, શું નામ છે એમનું? અને 26 કલાક વીતી ગયા તેમ છતાં હજુ સુધી મૃતદેહ એમનો નથી મળી આવ્યો, શું કહેશો? આવી કેવી કામગીરી? મારા ભાણાનું નામ દિલીપભાઈ ઈશ્વરભાઈ પડિયાર છે। કાલે સવાર 7:10 એ નીકળી ગયો છે જોબમાં આવવા માટે। એ લગભગ અંદર જ છે, બટ અત્યાર સુધી એની સાથે જે હતા એમની લાશ મળી ગઈ છે, એનો કોઈ જ પત્તો લાગ્યો નથી। શું કહેશો, કઈ પ્રકારની અહીંયા રેસ્ક્યુ થઈ રહ્યું છે? એકદમ ધીમી ગતિએ, ગોકળગાયની ગતિએ કામ ચાલી રહ્યું છે। શું કહેશો, શું થવું જોઈએ? નારાજગી છે? નારાજગી તો બધી જ છે, તંત્ર સાથે તો નારાજગી છે જ, કારણ કે તે ટાઈમે એક્શન લેવામાં આવતું 2023માં જ્યારે રજૂઆત થઈ તે ટાઈમે એક્શન લઈ લીધું હોત તો અત્યારે પ્રોબ્લેમ ના થઈ હોત। રોડ ટેક્સ લો છો તમે, માર્ગ વિભાગવાળા, તમે બધું એ કરો છો તો તમારે આ ધ્યાન આપવું જોઈએ। તો શું કહેશો, આ જે કામગીરી થઈ રહી છે હવે એનું સ્પીડ વધારવા માટે શું કરવું જોઈએ તંત્રે? આર્મીની હેલ્પ લેવી જોઈએ। આર્મીની હેલ્પ લો, હેલિકોપ્ટર લો, ગમે તે કરો, પણ મને મારો છોકરો લાવી દો। તમને બીજું કોઈ મંત્રી કે કોઈ દીકરો હતો? મંત્રીના દીકરા હોત તો હમણાં અત્યારે તો આપણે બધું રેસ્ક્યુ કમ્પ્લીટ થઈ ગયું હોત, અત્યારે બધું કમ્પ્લીટ થઈ ગયું હોત ને અત્યારે એમને ઘરે બી પહોંચતા થઈ ગયા હોત। અમે છેલ્લા 24 કલાક ઉપરથી અમે અહીંયા છે, ખડા પગે અમે અહીંયા ઊભા છે। 24 કલાક ઉપરથી ખડા પગે છે। આવા તો અનેક પરિવારજનો છે। બીજા એક ભાઈ છે કે જેમના ડ્રાઈવર અહીંયા મિસિંગ છે, શું કહેશો, કોણ મિસિંગ છે તમારું? અને ડ્રાઈવર જ છે, દ્વારકાથી હવે જતા હતા અને સવારે આ બનાવ બન્યો, બરોબર? ફોન આવ્યો, તમે આવ્યા જ, હજી ડ્રાઈવરની કાલ સાંજે મળી બોડી અને એને અત્યારે કર્યું છે, પણ હોસ્પિટલે જે એના કંડક્ટર હારે છે ને એને કંઈ પૂછપરછ કરવા કોઈ આવતું નથી, બરોબર? ને કોઈ સગવડતા લઈને તમે આવ્યા ના હોય, હોસ્પિટલે કોઈ ભાવ નથી પૂછતું, બરોબર? 24 કલાકથી કોઈ એમને પૂછ્યું નથી કંઈ। અને આનું છે ને જે આ સિંગલ મશીનથી શું થવાનું છે, મંગાવો મશીન મોટા મંગાવો તો નીકળશે, બાકી આ દોરા ઝીણા જોઈ લો સામે જ છે, એનાથી ના થાય, જીના દોરાથી ન થાય। અને બીજા એક છે ઘનશ્યામસિંહ કે જેમના પોતાના સ્વજન પણ અહીંયા ગુમ થયા હતા, શું કહેશો, સરકાર તપાસ કરવાનું કહી રહી છે, તપાસ કમિટી નમી છે, સાથે જ કહી રહ્યા છે કે કોઈને બક્ષવામાં નહીં આવે। તમે તો સ્વજન છો, તમારા સ્વજનને તમે ગુમાવ્યા છો, શું કહેશો, સરકાર નાટક કરી રહી છે આ બધું? કારણ કે અનેક વખત આવી ઘટનાઓ બને છે, મોરબી હોય કે આ ગંભીરા બ્રિજની દુર્ઘટના હોય। હા, તમે જે મોરબી લાસ્ટ વર્ડ બોલ્યા ને, એકચ્યુઅલી એ વખતે જે દુર્ઘટના થઈ હતી ને ત્યારે જે રેસ્ક્યુ ટીમ ત્યાં આગળ તેને જે રીતે રિએક્શન ચાલતી હતી ને એવી રીતના એક 10% બી નથી, મારું એવું માનવું છે કે ત્યાં ફૂલ સ્પીડમાં કામગીરી ચાલતી હતી, જે અહીંયા બહુ એકદમ સ્લો ગતિએ કામ ચાલી રહ્યું છે। હું અપીલ એ જ કરીશ કે તમે સ્પીડથી કામ કરો, રેસ્ક્યુ ઓપરેશન ચાલુ જ છે, પણ આવી રીતના જો કરશો ને તો હું તો એવું માનું છું કે 5 દિવસ થઈ જશે એમ બીજા।
કારણ કે કેટલા કલાકથી આપ રાહ જોઈ રહ્યા છો કે તમારા સ્વજનનો પતો લાગે? અત્યારે હા 26-27 અવર જેવા થઈ ગયા છે આગળ. તો હજુ સુધી મારો ભાણો છે યોગેશ ચૌહાણ, એનો હજુ બી હતો પતો કે છે ને. એટલે જો આવી રીતના કામગીરી કદાચ ચાલે ને તો ના થાય, એના માટે હેવી ઇક્વિપમેન્ટ જોઈએ. હું મારું એવું માનવું છે પર્સનલી. તો તમે રેસ્ક્યુ કામ સરખી રીતે કરી શકશો. બાકી એક કામથી, એક ક્રેનથી ને કે ભાઈ જેસીબીથી આ કામ થાય એવું મને લાગતું કે પોસિબલ છે એવું. તો જે રીતના તમે જે સાંભળી રહ્યા છો, આ સ્વજન જે છે તે ખૂબ દુઃખી અવાજમાં રોષ વ્યક્ત કરી રહ્યા છે કે આ 3 થી 4 માત્ર જેસીબી મશીન, પોકલેન્ડ મશીન અને સાથે જ એક ક્રેન, તેની મદદથી જે હેવી વ્હીકલો અંદર પાણીમાં ગરકાવ થયા છે તેને બહાર કાઢવાની જે કોશિશ કરાઈ રહી છે, જેમાં 3 મોટા વ્હીકલ છે, એક 4 વ્હીલ છે, 3 જેટલા 2 વ્હીલર છે, તેનો હજુ સુધી પાણીની અંદર જ છે અને તેને બહાર નથી કાઢી શક્યા. કલેક્ટર અને તમામ અધિકારીઓ અહીંયા ઉપલબ્ધ છે, પરંતુ લોકો માંગ રહ્યા છે કે જો કોઈ મંત્રી પુત્ર હોત અથવા કોઈ નેતાનો પુત્ર હોત તો અત્યાર સુધીમાં મોટા મશીનરી, હેલિકોપ્ટર કે આર્મીની ટીમને ઉતારી દેવામાં આવ્યું હોત ને તેમનો બોડી શોધીને તેમના પરિજનોને સોંપી દેવામાં આવ્યું હોત. તે પ્રકારની કામગીરી નથી થઈ રહી, કારણ કે લોકો એવું પણ કહી રહ્યા છે કે અમે ગરીબ છીએ એટલે અમારી કોઈ વેલ્યુ સરકાર નથી કરી રહી અને તેના કારણે જે એક અંદરનો રોષ તેમનો આજે અહીંયા બોલી રહ્યો છે. હવે જોવું રહ્યું કે વડોદરાના જે પણ જવાબદાર જે આ કામ કરી રહ્યા છે તે અધિકારીઓ, ખાસ કરીને કલેક્ટર પોતે અહીંયા ઉપસ્થિત છે, ત્યારે તેમની નિગરાણીમાં આર્મી ક્યારે બોલાવે છે, શું હેલિકોપ્ટરની મદદ લેવામાં આવે છે કે કેમ? કારણ કે ક્રેનની મદદથી કે જેસીબીની મદદથી કોઈ પણ પ્રકારનું રેસ્ક્યુ નથી થઈ રહ્યું. ગઈકાલ બપોરથી જે હેવી વ્હીકલ છે તેને હટાવવાની કોશિશ કરવામાં આવી રહી છે, પરંતુ અત્યાર સુધી પણ સફળતા નથી મળી. એટલે આપ સમજી શકો છો કે આ આપણી ભારતની ટેકનોલોજી છે કે જેમાં કહી શકાય કે એવી કોઈ પણ પ્રકારની ટેકનોલોજી નથી કે જે ખૂબ જ ઝડપી રેસ્ક્યુ થઈ જાય, વાહનો દૂર થઈ જાય, લોકોના મૃતદેહો પોતાના પરિવારજનોને સોંપી દેવામાં આવે. લોકો પણ કહી રહ્યા છે કે સરકારે રેસ્ક્યુની કામગીરીમાં ઝડપ વધારવી જોઈએ, આ તપાસ સમિતિ નિમીને નાટક ન કરવું જોઈએ, ન્યાય અપાવવું જોઈએ. આ જે અધિકારીઓ છે તેમને સસ્પેન્ડ કરીને તેમને જેલ ભેગા કરવા જોઈએ તેવી માંગણી અહીંના સ્વજનો, જે લોકો મૃત્યુ પામ્યા છે તેમના સ્વજનો કરી રહ્યા છે. ત્યારે જોવું રહ્યું કે સરકાર અધિકારીઓ સાથે રહે છે કે જે મૃત્યુ પામ્યા છે તેમના સ્વજનોની વાત સાંભળીને કાર્યવાહી કરે છે. જી રવિ, આભાર તમામ વિગતો માટે.